ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ફરી પાછા નવા દાખલા સાથે મનીષ જોડે હાજર થયો છે। વિદ્યાર્થી મિત્રો, નીंद नहीं सपने बदलते हैं, नींद नहीं सपने बदलते हैं, मंजिल नहीं रास्ते बदलते, जगा लो जज्बा जीतने का, किस्मत की लकीरें चाहे बदले ना बदले, वक्त जरूर बदलता है, वक्त जरूर बदलता है। મિત્રો અહીં આપણે આ જોઈએ કે ભાઈ એ વત્તા બીની કિંમત શોધવાની છે, તો કેવી રીતે આ શોધી શકાય એ થોડું જોઈ લઈએ આપણે। ઓકે મિત્રો, કે ભાઈ અહીંયા એના છેદમાં 3 બરાબર 16ના છેદમાં બી બરાબર 4 છે। રેડી? તેથી મિત્રો હવે અહીંયા એક વાત સમજી લો, આ ત્રણેય પદ 1 2 3 ત્રણેય પદની વચ્ચે શું છે? બરાબર। એનો અર્થ શું થયો ભાઈ કે આની બરાબર આ છે, બરાબર થાય ને, પછી આની બરાબર આ છે, એવી રીતે આ ત્રણેય એકબીજાને સરખા થયા, બરાબર। એટલે આપણે આમે સરખાવી, જો આમે કરી શકીએ ને, એના છેદમાં 3 બરાબર 4, બરાબર આની બરાબર છે, એવી રીતે આ પણ આની બરાબર થશે, બરાબર। અને શું કરશું? 16ના છેદમાં બી બરાબર પણ 4। રેડી? આની બરાબર 4, આની બરાબર 4। હવે શું કરીએ? એ બરાબર 4 ગુણ્યા 3, તેથી એ બરાબર કેટલા થયા? 12। રેડી? એવી રીતે અહીંયા બી પણ શોધી લઈએ, ચાલો પછી આપણે બોક્સ કરીએ। 16 અને 4 ગુણ્યા બી, બરાબર। આ ભાગાકારમાં એટલે ગુણાકારમાં, એ ભાગાકારમાં અથવા ગુણાકારમાં। હવે મિત્રો શું કરાય? આ બી શોધવાના, આપણે શું શોધવો છે? બી। તો આ 4 છેદમાં જવા દો, ચોકે ચોકે ને 16, તેથી બી બરાબર કેટલા થયા? 4 થયા। અને બોક્સમાં મૂકી દઈએ આપણે, બરાબર મિત્રો? ઓકે, તો 4 કિંમત આવી, આ 12 આવી। તો હવે આપણે શું ગોતવાનું છે ભાઈ? હવે એ વત્તા બી બરાબર એ કેટલા છે? 12। ઓકે, 12 વત્તા બી કેટલા છે? 4, બરાબર। બી 4 છે, એ 12 છે, એટલે બરાબર થયા કેટલા? 16 આવ્યા। રેડી મિત્રો? તેથી આપણે લખવું, હવે બોક્સમાં મૂકી દઈએ, એ વત્તા બી બરાબર 16। રેડી? સારું, ઓકે, આની પર બોક્સ મૂકી દઈએ હવે આપણે પાછા। ઓકે મિત્રો, તો આ રીતે એકદમ સરળ દાખલો એસએસસી બોર્ડમાં પણ આ પૂછાયેલો છે, એટલે આપ તૈયારી કરશો। ઓકે, થેન્ક યુ મનીષ, નમસ્કાર, ફરી પાછા નવા દાખલા સાથે મળશું।